ગુજરાતમાં જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા આવી રહી છે ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ભારત જોડો ન્યાય યાત્રાને વેલકમ કરવા માટે ઝાલોદ ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે આજે આપણે વાત કરીશું ગોપાલ ઇટાલિયા સાથે. આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આજે પ્રવેશવાની છે. અને જેમ આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી ઇન્ડિયા ગઠબંધન જે છે એક નવું પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. પોલિટિકલ આઈડિયોલોજીમાં મ્યુચ્યુઅલ આઈડિયાઝ ઉપર, એટલે કે એકબીજાની અંદર જે સમાનતા હોય, ભારત માટેનું જે વિઝન છે, દેશ માટેનું જે વિઝન છે, એના માટે થઈ અને એક ઇન્ડિયા ગઠબંધન બન્યું છે. ત્યારે આ યાત્રાનું સ્વાગત કરવા માટે, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓને સહયોગ આપવા માટે અને એમનો સહયોગ લેવા માટે હું ઈશુદાનભાઈ અને મારી સમગ્ર ટીમ આજે આ દાહોદ જિલ્લાની બોર્ડર ખાતે ઉપસ્થિત રહ્યા છીએ. ભરૂચમાં તમારું ગઠબંધન થયું છે, પણ કેટલીક એવી બીજી જગ્યાઓ છે જ્યાં નેતાઓનું એવું કહેવું હતું કે અહીંયા પણ કોંગ્રેસ સાથે ગઠબંધન થવું જોઈતું હતું. તો એ વિશે તમે રાહુલ ગાંધીને કોઈ ના, હું એના માટે કોઈ ઓથોરાઇઝ માણસ નથી. અને મતલબ આમ આદમી પાર્ટી, હા, આમ આદમી પાર્ટી તરફથી રાષ્ટ્રીય કક્ષાએ હજુ પણ ચર્ચાનો દોર ચાલુ જ છે. હજુ 2 સીટો ફાઇનલ થઈ છે. જ્યાં સુધી ફોર્મ ન ભરાઈ જાય ચૂંટણીનું, ત્યાં સુધી ચર્ચાનો દોર ચાલુ રહેવાનો છે. કેમ કે પરિસ્થિતિ જે છે, રાજકીય પરિસ્થિતિ ખાસ કરીને ગુજરાતની, એ સતત બદલાતી રહે છે. જ્યારે અમે 2 સીટો જાહેર કરી ત્યારે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં હતા, 2 સીટો જાહેર થઈ આજે એ ભાજપમાં છે. એનો મતલબ એમ કે પરિસ્થિતિ સતત બદલાતી રહેશે, રાજકીય પરિસ્થિતિ. તો સ્વાભાવિક છે ચર્ચા પણ બદલાશે અને નિર્ણયો પણ બદલાશે. તો વ્યક્તિગત રીતે હું એ કક્ષાનો માણસ નથી, પણ અમારી પાર્ટી, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય ટીમ જે છે એ સતત સંકલનમાં છે. અમારી ઉચ્ચ કક્ષાએથી અરવિંદજીના નેતૃત્વમાં જે કાંઈ પણ અમારે આગળ હજુ ફરીથી જે પ્રપોઝલો મૂકવાના હોય એ ચાલુ રહેશે અને મને એમ લાગે છે કે વધારે સારું થશે. અને આમ આદમી પાર્ટી અને ભરૂચમાં જે ગઠબંધન થયું છે તેમાં કોંગ્રેસના જે સ્થાનિક નેતાઓ તે નારાજ દેખાઈ રહ્યા છે. તો તેમની સાથે કોઈ વાતચીત થઈ હોય કે એવું કંઈ? પહેલી વાત તો એ છે કે જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ દેશની અંદર લોકશાહી બચાવવા માટે, સંવૈધાનિક સંસ્થાઓની સ્વતંત્રતા બચાવવા માટે જ્યારે ગઠબંધન થયું હોય, ઇન્ડિયા ગઠબંધન, ત્યારે નારાજ થવાનો કોઈ પ્રશ્ન નથી અને કોઈ નારાજ છે પણ નહીં. અને ત્રીજી વસ્તુ કે ચૈતરભાઈ વસાવાએ અને અમારી સમગ્ર ટીમે ભરૂચના સ્થાનિક કોંગ્રેસના જે કાંઈ પણ આગેવાનો, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, એમનો સંપર્ક ચૈતરભાઈએ કર્યો છે. પ્રદેશ કક્ષાએ ઈશુદાનભાઈએ, મનોજભાઈએ, સાગરભાઈએ પણ પ્રદેશ નેતાઓનો સંપર્ક સંકલન કર્યું છે. એટલે બંને બાજુથી એક પોઝિટિવ માહોલની અંદર ખૂબ સરસ રીતે ચૂંટણીમાં અમે આગળ વધી રહ્યા છીએ. નારાજગીનો કોઈ પ્રશ્ન નથી. કેમ કે પહેલાં તો લોકશાહી બચાવવી જરૂરી છે. લોકશાહી હશે તો નારાજ થવાનો હકય વધ્યો રહેશે. લોકશાહી જ નહીં હોય તો નારાજ કેવી રીતે થશો? એટલે ખૂબ પોઝિટિવલી આગળ વધી રહ્યા છીએ. તમે લોકશાહીની વાત કરી કે છેલ્લા કેટલાક ટાઈમથી આપણે જોઈએ કે ભાજપ નેતાઓને તોડી રહી છે, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય. આમ આદમી પાર્ટીના પણ એક ધારાસભ્ય હમણાં રાજીનામું આપીને ભાજપમાં જોડાયા. તો એ વિશે તમે શું કહેશો? ભાજપે ભરતી મેળો ચાલુ કર્યો છે. અત્યારે શિક્ષકોની ભરતી નથી કરતા. એ ગુજરાતમાં જે જરૂરી ભરતી છે એ નથી કરતા, પણ ભાજપમાં ભરતી કરી રહ્યા છે. એ બતાવે છે કે ભાજપને સત્તાનો અહંકાર આવ્યો છે. ભાજપ ગુજરાતની જનતાને એવો સંદેશ આપવા માગે છે કે જનતા ભાજપનું કાંઈ નહીં બગાડી લે. આવી જ રીતે ભાજપ દાદાગીરી કે તાનાશાહી કરતું રહેશે. મારી એવી અંદરની ખૂબ લાગણી છે કે ભાજપની આ તાનાશાહીનો જવાબ આ વખતે લોકશાહીમાં, લોકસભાની ચૂંટણીથી આ વખતે જવાબ મળશે. કેમ કે ભાજપ જે છે એ બીજી પાર્ટી તોડે છે, એના નેતા તોડે છે. એમને ઓલરેડી 156 સીટો મળેલી છે. સારું કામ કરવું હોત તો 156 સીટના આધાર ઉપર એમને ઓલરેડી 156 સીટો મળેલી છે. સારું કામ કરવું હોત તો 156 સીટના આધાર ઉપર સરકારી નોકરીમાં ભરતી કરો, ખેડૂતોને માટે સારી યોજનાઓ બનાવો, ખેડૂતોના સિંચાઈનું પાણી મળે એના માટેની વ્યવસ્થા કરો, સારા રોડ રસ્તા બનાવો. એવું કામ ભાજપ નથી કરતું, પણ પોતાને મળેલી સત્તાના આધારે સત્તાનો દુરુપયોગ કરી અને વિરોધી પક્ષોને તોડી રહ્યા છે. એ ભાજપનું અભિમાન તોડવાનું કામ આ જ લોકસભામાં ગુજરાતની જનતા કરશે અને 2 ટર્મથી 26 કરે છે, એ 26નો આંકડો બ્રેક થશે. છેલ્લો સવાલ ગોપાલભાઈ, કે આ જે ભારત જોડો ન્યાય યાત્રા છે એમાં ચૈતર વસાવા ભાગ લેશે કે નહીં? લેશે, બિલકુલ લેશે. ખૂબ મોટી સંખ્યામાં હજારો કાર્યકર્તાઓની હાજરીમાં રાહુલ ગાંધીજીનું સ્વાગત કરશે ચૈતરભાઈ. ડેડિયાપાડામાં આ યાત્રા જવાની છે.
તો અહીંયા આજે તો આ વેલકમ પોઈન્ટ છે, તો હું અને ઈશુભાઈ અહીંયા વેલકમ પોઈન્ટ ઉપર છીએ અને પછી આગળ અમે બધા જ ચૈતરભાઈના નેતૃત્વમાં ત્યાં ડેડિયાપાડા રાહુલજીનું સ્વાગત કરીશું અને યાત્રામાં સહયોગ આપીશું. તો આ હતા ગોપાલભાઈ, જેમણે ભારત જોડો યાત્રા, આ ઇન્ડિયા ગઠબંધન અને ચૈતર વસાવાને લઈને આપણને જવાબ આપ્યા. આ જ પ્રકારના ન્યૂઝ અને સમાચાર જોવા માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર.